તો હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો આજે આપણે નીકળી ગયા છે જુનાગઢ જવા માટે, પણ પહેલાં આપણે જુનાગઢ નહીં જઈશું, આપણે પહેલાં જાશું ભાટિયાસ મોબાઈલમાં. કેમ કે આપણે જેમ કે એડ કરી હતી દુકાનની, તો પહેલાં તો આપણે ભાટિયાસ મોબાઈલની મુલાકાત લઈએ અને ત્યાંના રિએક્શન જોઈએ, પછી આપણે મળીએ. તો પહેલાં તો આપણે ગાડીને ફૂલ કરાવી લઈએ, એટલે આપણે પહેલાં જવું પડશે ક્યાં? તો તમને બધાને ખબર છે, પેટ્રોલ પંપે. તો આજ આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ. અમારા ગરડાનું પેટ્રોલ પંપ છે. આ ભાઈ આપણા બ્લોગ જોતા હતા એન્ડ આપણા ઇન્સ્ટાગ્રામમાં બી સારો સપોર્ટ કરે. તો એ ભાઈ કહેતા હતા કે તમે રોજના બ્લોગ બનાવજો ને એવી રીતના લપ કરતા હતા. તો અમે કીધું વાંધો નહીં, હાલશે. જેમ કે આપણા સબસ્ક્રાઈબર હતા એટલે દિલથી થેન્ક યુ સો મચ. એ ભાઈ આપણી તારીફ કરતા હતા અને અમે તારીફ કરી તો અમને બહુ જ ગમે આપણી કોઈ બી. એન્ડ આપણે ટાંકીને ફૂલ કરાવી લીધી ને આપણે પછી અહીંથી ભાટિયાસ મોબાઈલ નીકળવાનું છે. પણ પહેલાં ઇમરાનભાઈ આપણે રસ્તામાં ભેગા થઈ જશે, કેમ કે ઇમરાનભાઈને ભાટિયાસ મોબાઈલમાં ગ્લાસ નખાવા આવવાનો છે. તો એ કહે છે કે તમે આવો તો તમારે હારે હું આવું. તો આપણે ઇમરાનભાઈનો વેટ. તો ઇમરાનભાઈ ફાઇનલી આપણી પાસે પહોંચી ગયા છે અને આપણે બધા હારે નીકળી ગયા હતા ભાટિયાસ મોબાઈલમાં જવા માટે. એન્ડ બસ પહોંચવા જ આવ્યા એ પહેલાં જઈએ એ જોઈ શકો છો. ઇમરાનભાઈ છે ને એની વાહે છીએ આપણે. એન્ડ ભાટિયાસ મોબાઈલમાં પહોંચી ગયા છે અને ભાટિયાસ મોબાઈલનો રિએક્શન બહુ સારો છે. તો બધાને દિલથી થેન્ક યુ સો મચ, કેમ કે આપણા વિડીયો એટલા જ બધા જોવે છે પબ્લિક લોક, એટલે બધાને દિલથી થેન્ક યુ સો મચ. એન્ડ ઇમરાનભાઈને ગ્લાસ નગાનો છે. આ છે મારો નાનો ભાઈ, જેને કે પાવર બેગ લેવાનું છે. એ બી આપણો વિડીયો જોઈને આવ્યો છે ગાઈસ. તો એ કહે છે કે મારે લેવાનો હોય પાવર બેગ, પણ અહીંયા કંઈ વારું આવે એમ છે નહીં. પણ મેં કીધું કે લઈ લેશે, હાલને હું કહું વાત કરું. પછી વાત કરીએ તો અલીભાઈને આપણે અલીને પાવર બેગ આપી દીધું હતું ગાઈસ, જોઈ શકો છો. અને આ એની હારે આવ્યું હતું બેગ, તો એ બેગ તો એને દેવાઈ ગયું હતું. અહીંયા ઇમરાનભાઈને ગ્લાસ નખાનો છે. આ છે કંઈ ભાટિયાસ મોબાઈલના માલિક છે કે હું છે એ તો આપણે નથી ખબર ગાઈસ, ફાકા બહુ ન મરાય. પછી આપણે જુનેદભાઈને અહીંયા બોલાવી લીધા હતા. જુનેદભાઈ આવે છે ધીમે ધીમે. એન્ડ જુનેદભાઈને શરમે આવે થોડી ઘણી, તો બી આવે તો ચાલ્યા કરે ગાઈસ, શરમાવાનું ન હોય. બ્લોગ આપણે કન્ટિન્યુ બનાવવાના હોય તો પછી શરમ શેની રાખવીને આવીને માહિતી એના પપ્પા પાસે બેઠી ગયો છે. રાણો એના પપ્પા પાસે ગાઈસ. એન્ડ જુનેદભાઈ આવે અને અમે થોડી ઘણી ચર્ચા કરતા હતા અહીંયા જવા માટે. ઇમરાનભાઈને બધા કહેતા આ રસ્તો અહીંથી અહીં પકડજો, આમ તો કરજો. એન્ડ તમારા બ્લોગ તો તમારા વિડીયો તો બહુ સારા જાય, એટલે બહુ જાજી બધી પબ્લિક આવી છે ભાટિયાસ મોબાઈલમાં. મેં કીધું આપણા વિડીયો હાલે જ છે ઇમરાનભાઈ ટ્રેન્ડમાં, તમને તો ખબર જ છે. ઇમરાનભાઈ કે હા એ બી સાચું. ઓ જુનેદભાઈ આવ્યા છે ને જોઈ શકો છો, એ તો હસતા જ છે ગાઈસ, કેમ કે એ શરમાય છે. કેમ કે એ કંઈ બ્લોગ બનાવતા નથી એટલે એને થોડી ઘણી શરમ આવે. આ છે અલી કહે છે હું જાઉં, તમે કીધું આવજો. એન્ડ મોહમ્મદ કહે એક શરમાવાનું ન હોય, બ્લોગ તો બનાવવાના જ. તમે કીધું હા બ્લોગ બનાવવાનો, એમાં કંઈ શરમાવાનું ન હોય. જુનેદભાઈની સામે આપણે કેમેરો કરીએ એટલે એ લોકોને નકરા દાંત આવે ગાઈસ, જોઈ શકો છો. એન્ડ મેં કીધું કે જુનેદભાઈ શરમાવાનું ન હોય તો બી એ લોકોને દાંત આવે છે. ને ઇમરાનભાઈ તો કાંઈ શરમાય નહીં, કેમ કે ઇમરાનભાઈ તો રોજના બ્લોગ બનાવે એટલે એને કાંઈ શરમ બરમ આવે નહીં ગાઈસ. એને તો જો કે રોજનું થઈ ગયું હોય. એન્ડ અમે શોર્ટકટ રસ્તો પકડી લીધો હતો, કેમ કે રસ્તામાં બહુ ટ્રાફિક હતી એટલે આપણે બહુ વહેલું પગવું હોય તો વહેલે તથ્ય તો આપણે પછી શોર્ટકટ જ પકડવો પડે. મારી જેમ કેમ કોણ આમ કરે છે એ બી કોમેન્ટ કરજો. એન્ડ અહીંથી અમે નીકળી ગયા છીએ ગાઈસ. હવે અમે સ્ટોપ તો ક્યાં થશું તો મને બી નથી ખબર, એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. બહુ મજા આવવાની છે ગાઈસ. એન્ડ હજી તો અમે ગરડાથી જ ગાઈસ નીકળ્યા હતા. એન્ડ આ કંઈ આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. તો સાંભળો શું કહે છે. અહીંયા ઘેર આપણે અહીંયા છીએ. અરે રાખ્યા હા એ રાખ્યા એટલા મોલ કોલેજ કરે કે હા બીજું હોય અમારી યારે મળીને તમને કેવું લાગ્યું ભાઈ? બહુ સારું લાગ્યું. કેમ જીવ તો શું વાત છે ગાઈસ, આપણા સબસ્ક્રાઈબર તો આપણે મળીને બહુ રાજી થઈ ગયા છે, એટલે દિલથી થેન્ક યુ સો મચ ભાઈ. તમે તો એટલા બધા રાજી થશો એ અમે તો વિચાર્યું બી નહોતું. એન્ડ મોહમ્મદ કહે કે આવી રીતના સબસ્ક્રાઈબર મળે તો એ લોકોને કાંઈ અલગ લાગે કે આ લોકો સેલિબ્રિટી છે આમ તેમ, પણ આપણે તો કાંઈ એવું હોય નહીં ગાઈસ. આપણે તો રોજનો આવો ધંધો કહેવાય. એન્ડ જો કે આ સોશિયલ મીડિયા કહેવાય, એટલે જોઈ તો અમુક લોકોને એવી રીતના થતું હોય કે આ લોકો નવીન લાગે એ લોકોને, પણ આપણે તો કાંઈ નવીન હોય નહીં. આપણો આરીસો તો આપણો થબડો તો આપણે આરીસામાં રોજ જોતા હોય. એન્ડ આપણે તો કાંઈ એવો હોય બી નહીં કે આપણે એટલા બધા ફેમસ છીએ આમ તેમ ફલાણું. તો એ લોકોને એવી રીતના હોય ગાઈસ. તો એ લોકોને ચહેરા ઉપરથી તમને લાગતું જ હશે કે ભાઈ બહુ રાજી થયા હતા. એન્ડ પછી અહીંથી અમે જાંબાળા પોગવા આવ્યા હતા ગાઈસ. જાંબાળા પોગીને સ્ટોપ થાય છે કે નહીં એ બ્લોગમાં જોજો. એન્ડ પૂરો બ્લોગ જોજો. આ પાર્ટ 1 આવશે, પાર્ટ 2 બી આવવાનો હોય ગાઈસ. પછી તો આપણે જાંબાળા ક્યાંય સ્ટોપ બોપ થયા નથી ગાઈસ, આપણે કન્ટિન્યુ બ્લોગ કર્યો છે ને અહીંથી અમે નીકળી ગયા છીએ, જોઈ જ શકો છો. પછી આપણે જંગલના રસ્તે પહોંચી ગયા ગાઈસ. આ છે બામણાસાનો નાખો, જાંબાળાનો નાખો. બામણાસા તો પહોંચશું હજી. આ
આ રોજ બનાવી નાખો તો સારું કહેવાય. થોડા આ કોઈ કન્ટેન્ટ કાંઈ નાનકો કરી દે આપણા જેવા કેટલા એજન્ડા વાળા હોય ડાયકા પોગી જ જવું છે પણ ભાઈ ઉપર પોગી જાય ટિકિટ કપાઈ જાય એમાં શાંતિ રખાય ન ખાય ટિકિટ કપાતા વાર નથી લાગતી ભાઈ આમ જ જાય જેમ આવ્યા હોય ને એમ જ ગયા જાય નાગા ફૂગા સમજો ને આવી રીતના છે અહીંયા તો હર હંમેશા ગાડી ધીમી ચાકવાની રહે અજરાય તો નહીં જ કરવાની અહીંયા તો નહીં જ કરવાની બીજે બધામાં હાલે પણ કેમ કે ગાઈસ અહીંયા જાનવરનો ઇસ્યુ હોય છે આપણું તો પછી કહેવાય પેલા જાનવરને બચાવવા જાય ને પછી આપણે વયા જાય આપણે બચીએ તો જાનવર લઈએ છે એના કરતાં ગાડી ધીરા રાખીએ ગાઈસ તો કઈ ન થાય તે માટે સુરક્ષા તો કન્ટિન્યુ ગાઈસ એ માટે ને બધીના માટે હમણાં સપોઝ મુલાકાત બધે લેવાય કન્ટિન્યુ બનાવી તો આપણે જોઈએ આગળથી કેવું રહી છે રિલેક્શન. હા ગાઈસ કેમ કે આજ પૂરો બ્લોગ આવશે કલાકનો આવે 2 કલાકનો આવે કઈ નક્કી જ નથી આપણે રખડવાનું છે સપોર્ટ કરજો યાર. નહીં સબસ્ક્રાઈબર ને તો નહીં મળી જાય કેમ કે શર્માય બહુ એ લોકો શર્માતા એ રહી જ જાય એમને પાછા ફાટિયાસ મોબાઈલમાં આપણા ઘણા સબસ્ક્રાઇબર હતા શર્માઈ ગયા તો ગાઈસ કન્ટિન્યુ શર્માવાનું ન હોય યાર હોય ગાઈસ મારા જેવા માણસ છે એમાં ગાઈસ કોઈ નહીં બરાબર હા બોલાવ હોય તો બોલાવે તો ન બોલાવે તો પછી સાંભળી ન હોવું બીજું ભાઈ એટલે તમને કમેન્ટ નથી એવું તમને ખબર ન હોય તો કાઢ નાખજો ઘમંડ કઈ વાત ન હોય કઈ પોતાના ઓલા સિક્કા મળી ગયા હોય તો અમને કઈ ઘમંડ હોય તો કઈ ઘમંડ નતો તો યાર એ બધાની પર્સનાલિટી હોય હવની રીતે હવ બધા નથી કમેન્ટ મારી રખડે દુઃખી દીડીને લાલના બાદશાહ બની રખડતા હોય એટલે હવની રીતે હોય યાર પછી હું ભલે દુઃખી દીડી બનીને ફરતો હોય એવું કઈ નથી બધાનું તો ખાલી વાત છે પર્સનલ માટે વાત કરીએ છીએ ગાઈસ એટલે ઘમંડની વાત કરીએ કોઈના માટે નથી કહેતો આપણે કોઈને કહીને કઈ કામે નથી યાર કોઈ કરે નહીં આ દુનિયામાં અત્યારે બાપનું નથી માનતા એ આપણું હું માને તો કોઈને કાંઈ કહેવાનું ન હોય આપણી રીતે આપણે કરવાનું જેથી કરવાનું હોય તેથી કરી જ નાખવાનું તો કન્ટિન્યુ ગાઈસ મામના સપોર્ટ કન્ટિન્યુ આગળ તાલાળા મળીએ આપણે હોલ્ડ કરવાના છે આ તો હોલ્ડ કરીએ યાદ મળશું ગાઈસ તો બ્લોગ પૂરો થયો એટલે કે સાંકળવાની પોકી ગયા છે હોલ્ડ બદલી કન્ટિન્યુ ગાઈસ બાપુની ચા હારી આવે તો કન્ટિન્યુ ગાઈસ બાપ કડે લે ગાઈસ સાસા તો ગાઈસ અબુ માટે જોઈએ એવું તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા જો અને ઊભા રહી ગયા થાકી ગયા તો ફાઇનલી ગાઈસ અહીંયા અમે સ્ટોપ કર્યો તો બહુ થાકી ગયા હતા એટલા માટે ગાઈસ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે આગળ રાઈડર ને આંબી અંબાઈ જાય તો રાઈડર એક છે ને આંબી ટી-શર્ટ બીશર્ટ પહેરીને જાય છે આમ જુનાગઢ બાજુ જ જઈએ જુનાગઢ બાજુ જાય આંબી લઈએ આગળ મેંદડા સુધી તો ગાઈસ કન્ટિન્યુ નીકળો એની અડધી કલાક થઈ ગઈ છે પણ આપણે આંબી લેવું તો ફાઇનલી ગાઈસ ફૂલ સપોર્ટ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો પૂરો બ્લોગ જોજો બહુ મજા આવશે તો ચાલો મળીએ કન્ટિન્યુ એ છે આપણા છોટા ઉસ્તાદ તો ફાઇનલી ગાઈસ અમારો અપુ વીજમાં બેસી ગયો છે હું છું એ મમત છે ગાઈસ ગાઈસ કન્ટિન્યુ અપુ તો ફાઇનલી ગાઈસ એ ગાડી સ્પીડમાં આવે છે આવે એટલી વાર લાગે એમ થાય એટલી વાર લાગે એટલી જ વાર લાગે
છે કે પાડો ન્યુ લોન્ચ થઈ ગયું છે ગાઈસ, જેને લેવું હોય કેજો, બરોબર ને મમ્મા? દવા છાંટવાનું હતું કાંઈ ન્યુ લોન્ચ, તારે નવું પડ્યું તાર દવા છાંટવા માટે. ન્યુ લોન્ચ. આપણે હવે જુનાગઢ રહ્યું છે ગાઈસ, ફક્ત ને ફક્ત 15 કિલોમીટર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. હજી જુનાગઢ તો પહોંચ્યા નથી, રસ્તામાં છીએ ગાઈસ. 15 કિલોમીટર બતાવે પછી તો પૂગ્યા પછી ખબર પડે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો, બહુ મજા આવશે ગાઈસ. અહીંનો નજારો જોઈને તમને ખ્યાલ તો આવતો જ હશે કે આપણે પોગવા આવ્યા છીએ. થોડું ઘણું ગાઈસ રહ્યું હે, બસ હવે પોગવા જ આવ્યા હે ગાઈસ. થોડુંક રહ્યું હે, ખાલી થોડું ઘણું. એટલે જોતા જાજો, ભૂલતા નહીં વ્લોગ જોવાનું. એન્ડ વ્લોગમાં મજા આવે તમને તો કોમેન્ટ કરજો ગાઈસ. તો આપણે રોજના વ્લોગ આવે એવી રીતના જ, જેવા આવે છે એવા. એન્ડ આઈ લવ જુનાગઢ જોઈ શકો છો, આવી ગયો ગાઈસ. અંદર એન્ટર થઈ ગયા છીએ આપણે. એન્ડ અમે જે તારીખે આવ્યા તે તારીખે કોણ કોણ જુનાગઢ આવ્યું છે એ બી કોમેન્ટ કરજો જરા કોમેન્ટ સેક્શનમાં. હવે આપણે ક્યાં જશું તો મને નથી ખબર, મમ્મી જ્યાં લઈ જાય અહીંયા સાચું. તો મળીએ પાર્ટ 2માં.